નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 11મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા વિડીયોની પીડીએફ જોઈતી હોય તો તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાંથી મેળવી શકો છો. એન્ડ્રોઈડ એપ્લિકેશનમાંથી તમને તમામ આપણા કરંટ અફેરની પીડીએફો મળી જશે. વધારે કોર્સ ઉપર સંબંધિત માહિતી માટે આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો. આ નંબર ઉપર કોલ પણ કરી શકો છો. શરૂ કરીએ 11મી ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન, હાલમાં જ યુએનઈપીના 7મા સત્રનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે? યુએનઈપીનું 7મું સત્ર આ કેન્યાના નાયરોબીમાં થયેલું છે. તો આન્સર આવશે નાયરોબી. હાલમાં જ યુએનઈપીનું 7મું સત્ર છે, બરાબર. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલી છે. આ યુએનઈપીની જગ્યાએ એ લખ્યું છે એ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલી માટે છે. 7મું સત્ર હાલમાં શરૂ થયું. ક્યાં થયું? કેન્યાના નાયરોબીમાં. પૂરું નામ છે યુએનઈપીનું યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. હેડક્વાર્ટર પણ કેન્યાના નાયરોબીમાં જ છે. એની સ્થાપના સ્ટોકહોમ કોન્ફરન્સ પછી 1972માં થઈ હતી યુએનઈપીની, બરાબર. હાલમાં આ 7મું સત્ર છે એમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું ભૂપેન્દ્ર યાદવ, આપણા કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી છે. થીમ આની છે ઇફેક્ટિવ, ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ મલ્ટીલેટરલ એક્શન ફોર ક્લાઇમેટ રેઝિલિયન્સ પ્લેનેટ. ક્લિયર? તો થીમ પણ આપણે યાદ રાખીશું. શરૂ ક્યારે થયું? 2014માં. સૌથી પહેલું જે હતું, અત્યારે તો 7મી આવૃત્તિ છે, બરાબર. જે સૌથી પહેલી આવૃત્તિ હતી એ ક્યારે શરૂ થઈ? 2014માં થઈ હતી. દર 2 વર્ષે યોજાય છે આ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલી જે છે એ દર કેટલા વર્ષે યોજાય છે? દર 2 વર્ષે યોજાય છે, બરાબર. બાકી એનું સૂત્ર છે એન્વાયરમેન્ટ ફોર ડેવલપમેન્ટ. ઓકે. કાર્ય એનું પર્યાવરણ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન, પ્લાસ્ટિક પ્રદૂષણ અને ઇકોનોમિક પુનઃસ્થાપન છે એ એમાં મદદરૂપ થવું અથવા તો એ બધા કાર્યો કરવા. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે પણ યુએનઈપી દ્વારા ઉજવાય છે. ક્યારે ઉજવે છે? 5 જૂને. થોડું ઘણું જીકેને લગતું પણ તમારું થઈ જાય. 33મી સાઉથ ઈસ્ટ એશિયન ગેમ્સ 2025નું આયોજન કયા સ્થળે થશે? આ થાઈલેન્ડ ખાતે થશે. આન્સર આવશે થાઈલેન્ડ. હાલમાં 33મી આવૃત્તિ છે સાઉથ ઈસ્ટ એશિયન ગેમ્સની. થાઈલેન્ડમાં યોજાશે. આવૃત્તિ 33મી છે. થાઈલેન્ડમાં કઈ જગ્યાએ? તો કે થાઈલેન્ડના બેંકોકમાં. કોણ ભાગ લેશે? આસિયાન દેશો ભાગ લેશે. આસિયાન દેશોની સ્થાપના 1967માં થઈ હતી. હેડક્વાર્ટર જકાર્તામાં આવેલું છે. 1967માં જકાર્તા ખાતે સ્થાપના થઈ. ટોટલ અત્યારે આસિયાન દેશો છે એની સંખ્યા 11 છે. એમાં તિમોર લેસ્તે પણ આવી જાય છે. ઓફિશિયલ સાઇટ જોશો આસિયાનની તો સભ્ય દેશો અત્યારે 11 દેખાડે છે. 32મી સી ગેમ્સ છે, બરાબર. મતલબ કે સાઉથ ઈસ્ટ એશિયન ગેમ્સ. ઓકે. તો એ ક્યાં થઈ હતી? આની પહેલાની એ 2023માં થઈ હતી, બરાબર. આ વખતે 25માં થાય છે. એની પહેલા 2023માં કંબોડિયામાં થઈ હતી. બાકી સૌથી પહેલી હતી એ 1959માં થાઈલેન્ડમાં થઈ હતી. માનવ અધિકાર દિવસ, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ, આની ઉજવણી કયા સ્થળે કરવામાં આવેલી છે? તો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ છે, આની ઉજવણી હાલમાં જ 10મી ડિસેમ્બરે કરવામાં આવેલી. ગઈકાલે હતો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ. 10 ડિસેમ્બર આનો આન્સર આવશે. 10 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ઉજવાય છે. 2025ની થીમ છે અવર એવરીડે એસેન્શિયલ્સ. એની થીમ છે 1948માં સૌથી પહેલી વાર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ઉજવેલો. સંયુક્ત રાષ્ટ્ર આ દિવસ ઉજવે છે. આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી ક્યારે થઈ? 11 ડિસેમ્બર આજે છે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ. ઇન્ટરનેશનલ માઉન્ટેન ડે પણ કહેવાય, આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ પણ કહેવાય. તો સૌથી પહેલી વખત આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ છે એ 2003માં ઉજવાયેલો છે. 2025 માટેની થીમ છે ગ્લેશિયર મેટર ફોર વોટર, ફૂડ એન્ડ લાઇવલીહુડ ઇન માઉન્ટેન એન્ડ બિયોન્ડ. ઓકે. ચાલો એક ક્વેશ્ચન તમારા માટે. ઇન્ટરનેશનલ યર ઓફ ગ્લેશિયર. ઇન્ટરનેશનલ યર ઓફ ગ્લેશિયર. ચલો, આ પર્વતોની વાત આવી તો મને યાદ આવ્યું કે આ ક્યારે ઉજવાય છે. ઇન્ટરનેશનલ યર ઓફ ગ્લેશિયર કીધું છે, બરાબર. ડે અથવા તો વીક નથી કીધો. શેર બજારમાં ફેલાતા ભ્રામક રિટર્ન દાવાઓ છે એને રોકવા માટે સેબી દ્વારા કયું પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે? ભ્રામક રિટર્નના દાવા મતલબ કે શેર બજાર એટલે કે સ્ટોક માર્કેટ, બરાબર. સ્ટોક માર્કેટમાં ભ્રામક રિટર્ન મતલબ કે કોઈ એવી એડ આપતું હોય
કે ભાઈ તમને આટલું રિટર્ન મળી જશે, આ સ્ટોક લઈ લો, બરાબર. તો એવી જે ભ્રામક રિટર્નની જે આ સ્ટોકમાં લગાડી દો પૈસા, પૈસા ડબલ થઈ જશે, તો એ ભ્રામક રિટર્નવાળી જે એડ્સ અથવા તો મતલબ કે એવું કોઈ દાવાઓ કરે છે, બરાબર, તો એને નિયંત્રણ કરવા માટે સેબીએ એક પોર્ટલ શરૂ કર્યું છે. પોર્ટલનું નામ રાખ્યું છે પરવાહ. પરવા નામ રાખ્યું છે પોર્ટલનું. તો પરવાનું ફૂલ ફોર્મ પણ છે પ્રિવેન્શન ઓફ રૂમર્સ, રિસર્ચ, વેલિડેશન એન્ડ એનાલિસિસ. મતલબ કે અફવાઓ છે એનું રિસર્ચ, વેલિડેશન અને એનાલિસિસ પણ કરવામાં આવશે આ પોર્ટલ ઉપર. ક્લિયર? તો સેબીએ શરૂ કર્યું છે. સેબીનું ફૂલ ફોર્મ પૂછી શકે તમને, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સ્ટોક માર્કેટની જે પણ કંઈ લેતી દેતી છે બધા ઉપર નજર રાખવાના, નિયંત્રણ રાખવાના કાર્ય છે સેબી કરે છે, બરાબર. અને આ પોર્ટલનું કાર્ય એ જ છે શેર બજારમાં ફેલાતા ભ્રામક રિટર્નના દાવા રોકવા, બરાબર. શું કરશે, એનું કામ શું છે? રિસર્ચ રિપોર્ટનું વિશ્વસનીય રીતે ચકાસણી કરશે, સ્ટોક બ્રોકર દ્વારા અપાતા ગેરમાર્ગે દોરાતા રિટર્નના ફાયદાઓ છે એ ઓળખ કરશે એની. કોઈ સ્ટોક બ્રોકર છે એ પણ આવા ટિપ્સમાં ઘણી વખત આપતા હોય કે આ સ્ટોક લઈ લો, વધી જશે આવનાર આટલા મહિનામાં, બરાબર. ઘણી ચેનલો પણ આવું બધું કરે છે, યુટ્યુબ ચેનલ પણ છે અને ટીવી ચેનલ્સ પણ છે અમુક તો, બરાબર. ચલો, તો પરવા એ મિસલીડિંગ રિટર્ન ક્લેમ છે એના માટે એની સામે કાર્યવાહી કરશે. સેબીની વાત કરીએ, 1988માં સ્થાપના થઈ. સ્ટેટ્યુટરી બોડીનો દરજ્જો એમને 1992માં મળ્યો. હેડક્વાર્ટર મુંબઈમાં છે. બાકી બધી વાતો થઈ ગઈ છે. સેબીનું મંત્ર પૂછી શકે, ટ્રાન્સપરન્સી, એકાઉન્ટેબિલિટી અને ઇન્વેસ્ટર પ્રોટેક્શન. આ પહેલી વાર લીધું છે લગભગ મેં. વર્લ્ડ સમિટ ઓન ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2025ની કયા રાજ્યમાં યોજાય? 2025ની ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે સમિટ છે એ ઉત્તરાખંડમાં યોજાય છે. આન્સર આવશે ઉત્તરાખંડ. હાલમાં જ વર્લ્ડ સમિટ ઓન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉત્તરાખંડના દહેરાદૂનમાં યોજાય છે. આયોજન સંસ્થા છે IFRP છે, ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર રેડ ક્રોસ પ્રોગ્રામ, અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોરમ બંને મળીને આયોજન કર્યું છે. IFRP છે એની સ્થાપના 1987માં થયેલી છે. મુખ્ય ફોકસ આપદા પ્રબંધન, પ્રાકૃતિક આપદાઓ છે એ બધા માટેની તૈયારી છે. ક્લિયર? મુખ્ય ચર્ચાના વિષય શું હતા આમાં? ક્લાઇમેટ ચેન્જ, ફ્લડ્સ એટલે કે પૂર, લેન્ડસ્લાઇડ, અર્થક્વેક, આ બધા એના મુખ્ય વિષયો હતા. ઓકે, ભાગ કોને કોને લીધો? બરાબર, ભારત, નેપાળ, ભૂટાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઘણા બધા દક્ષિણ એશિયાઈ દેશોએ એમાં ભાગ લીધો. આની સાથે સાથે ઇન્ડિયા નેપાળ કલ્ચરલ ફેસ્ટિવલ પણ ઉજવાયેલું હતું, એ લુંબિનીમાં ઉજવાયેલો છે. ક્લિયર? ભારતનું પ્રતિનિધિત્વ ડિફેન્સ મિનિસ્ટ્રીના અને NDMA દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતમાં આપદા પ્રબંધન કાયદો 2005માં આવેલો છે. ઓકે, NDMA એના અધ્યક્ષ હંમેશા ભારતના વડાપ્રધાન હોય. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અધ્યક્ષ હંમેશા એના ભારતના પ્રધાનમંત્રી હોય, જેમની તે આજ્ઞા હોય એ પ્રમાણે. NDRFની સ્થાપના 2006માં થઈ. ઓકે, સાયક્લોન વોર્નિંગ એજન્સી એ આપણી કઈ છે? ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ. ઓકે, બાકી દુનિયાની સૌથી મોટી આપદા રાહત સંસ્થા એ રેડ ક્રોસ છે. ઓકે, ઇન્ટેન્સિટી માપવા માટે અર્થક્વેકની એ રિક્ટર સ્કેલની અંદર અર્થક્વેક મપાતા હોય છે. બાકી NDMAનું સૂત્ર પૂછી શકે, ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ડિયા. અને ભારતમાં આપદા પ્રબંધન પ્લાન છે એ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન્ટ 2016નો છે. એના અંતર્ગત બધી આપદા નિયંત્રણના કાર્યો થતા હોય છે. પેટા ઇન્ડિયા પર્સન ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો છે? આ મળ્યો છે રવિના ટંડનને. તો હાલમાં જ પેટા ઇન્ડિયા પર્સન ઓફ ધ યર છે એ રવિના ટંડનને આપવામાં આવ્યું છે. ફૂલ ફોર્મ પૂછી શકે પેટાનું, પીપલ ઓફ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ. તો આ પેટાનું ફૂલ ફોર્મ છે. રવિના ટંડનના પુરસ્કાર ભારત માટે મળ્યો છે પેટા ઇન્ડિયા માટે. પેટા ઇન્ડિયાની સ્થાપના 2000માં કરવામાં આવી છે. પ્રાણીઓની સુરક્ષાના કાર્યો, એનિમલ વેલફેર પ્રોજેક્ટ, હાર્ટ લેમ્પ કેમ્પેઇન, આવા બધા મહત્વપૂર્ણ યોગદાન માટે હંમેશા આ એવોર્ડ આપવામાં આવે છે પેટા ઇન્ડિયાનો. રવિના ટંડનને મળ્યો છે પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ માટે. સોરી, આ પૂરું નામ એવોર્ડનું છે. બાકી પેટા ઇન્ડિયા 2000માં સ્થપાયું, હેડક્વાર્ટર મુંબઈમાં છે. ઓકે, અને વિશ્વનો સૌથી મોટો પ્રાણી સુરક્ષા સંગઠન પણ પેટા છે. મેઇન પેટા છે એ અમેરિકામાં આવેલું છે, 1980માં સ્થપાયેલું છે. પેટા ઇન્ડિયા પર્સન ઓફ ધ યર 2024 માટે અદા શર્માને મળ્યો હતો, 23 માટે MS ધોની અને જોન ઓબ્રામને મળ્યો હતો.
જીપીએસસીમાં પૂછી શકે, પાસના પણ અમુક ક્વેશ્ચન આવતા હોય છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો 19મો સદસ્ય કોણ બન્યું? રશિયા બન્યો એનો 19મો સદસ્ય. હાલમાં જ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો 19મો સદસ્ય રશિયા બન્યો. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ ભારત દ્વારા શરૂ કરવામાં આવેલું છે. 2023માં શરૂ થયું હતું. બિગ કેટ એલાયન્સની અંદર મોટી બિલાડીઓનો સમાવેશ થાય. એમાં વાઘ આવી ગયો, લાયન એટલે કે સિંહ આવી ગયો, લેપર્ડ દીપડો આવી ગયો, સ્નો લેપર્ડ બર્ફીલો દીપડો આવી ગયો, ચિત્તો આવી ગયો, જેગુઆર અને પુમા. બંને ચિત્તાની જેમ દીપડાની જેવા દેખાતા પ્રાણીઓ જ છે. બરાબર. મુખ્ય મથક નવી દિલ્હીમાં. અધ્યક્ષતા ભૂપેન્દ્ર યાદવે આની કરેલી છે. ચાલો એક વાક્યના ક્વેશ્ચન જોઈએ. SBIR બેંક છે એમાં ભારતમાં પોતાની શાખા વધારવા અંગે જાહેરાત કરી છે. તો કયા દેશે પોતાની જે આ બેંક છે, બરાબર, કયા દેશની બેંક છે કે જેને ભારતમાં પોતાની શાખા વધારવાની જાહેરાત કરી છે? આ રશિયાની બેંક છે. આન્સર આવશે રશિયા. હાલમાં જ SIR હેઠળ 100% વોટર રોલને ડિજિટલાઇઝ કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય કયું બન્યું છે? અત્યારે બધાને ખબર છે SIR બહુ ચર્ચામાં છે, BLO ખૂબ ચર્ચામાં છે, બરાબર. તો 100% વોટર રોલ હાંસલ કરનારું ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું રાજસ્થાન. સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટેટ બાર કાઉન્સિલમાં મહિલાઓ માટે કેટલા ટકા રિઝર્વેશન જાહેર કરવામાં આવ્યું? મહિલાઓ માટે 30% રિઝર્વેશન આપશે. ગ્રાસરૂટ ફૂટબોલના વિકાસ માટે પ્રોજેક્ટ મહાદેવા કયા રાજ્ય સરકારે લોન્ચ કર્યો? મહારાષ્ટ્ર સરકારે લોન્ચ કર્યો છે. RBI દ્વારા કયા પેમેન્ટ બેંકને ડિસેમ્બર 2025માં સ્મોલ ફાઇનાન્શિયલ બેંકમાં બદલવા માટેની મંજૂરી આપી છે? સ્મોલ ફાઇનાન્શિયલ બેંક માટે મંજૂરી મળી છે. ફિનો પેમેન્ટ બેંકને RBI તરફથી મળી છે. આઈટીની ઇમારતોના તાપમાનને ઓટોમેટિક નિયંત્રણ કરવા માટે સ્માર્ટ પોલિમર જેલ કયા આઈટી વિકસિત કર્યું છે? આઈઆઈટી ભલાઈ નામના આઈટીએ વિકસિત કર્યો છે. હાલમાં જ એડીબી દ્વારા ભારતના રૂપટોપ સોલારમાં વિકાસ માટે કેટલા રૂપિયાની લોન મંજૂર કરવામાં છે? $650 મિલિયન લોન એડીબીએ મંજૂર કરી છે. ભારતીય ડાક અને કઈ દેશની ડાક સેવા વચ્ચે આંતરરાષ્ટ્રીય ટ્રેકપેડ સેવા માટે કરાર કરવામાં છે? ભારત અને રશિયા વચ્ચે કરાર થયો છે. ફિલ્ડ માર્શલ આસિર મુની એમને કયા દેશના ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ તરીકે નિયુક્ત કર્યા છે? પાકિસ્તાને કર્યા છે. આન્સર આવશે પાકિસ્તાન. બસ 11 ડિસેમ્બરને પણ રજા આપી દઈએ. મળીએ 12 થઈ ગયું 13માં મળશું.